કેમ છો મિત્રો? મજામાં? બધાને જય હિન્દ, જય માતાજી. ઘણા લોકોનો બહુ સવાલ હતો, મને કરણભાઈ જોબ કરવી જોઈએ કે બિઝનેસ કરવો જોઈએ? આ બે વિષય કે કંઈ સમજાતું નથી. ખાસ કરીને જે લોકો બાર ક્લિયર કરીને આવ્યા છે અને હાલ કોલેજમાં છે એ લોકોનો બહુ જ સવાલ છે, કેમ કે એ લોકોનો હાલ કાંઈ ડ્રીમ છે જ નહીં. મતલબ ગવર્મેન્ટમાં જવાનું કાંઈ ડ્રીમ, કોઈ પ્રાઇવેટનો નથી, બિઝનેસની નથી. ખુદ વિચારમાં છે શું કરવું જોઈએ. હું મારા મંતવ્યો તમને થોડાક જણાવીશ મારું રિસર્ચ કર્યા પ્રમાણે. તમે જો વિષય તમારા મનમાં લેજો. હું વાત પહેલાં એ કરું કે બિઝનેસ અને ગવર્મેન્ટ લાઇન્ડરની બે આખી અલગ પડે છે. કેમ કે બિઝનેસ એવી વસ્તુ છે કે જે લોકોના સપના બહુ ઊંચા હોય, સમજાણું? બહુ 5 સ્ટાર લાઈફ જીવવાની જેના વિચાર બહુ હોય ને એ લોકો બિઝનેસમાં જતા હોય છે. કેમ કે ગવર્મેન્ટમાં અને એમાં બધું લિમિટેશન આવે. એક તમે સમાજમાં સારી લાઈફ જીવી શકો અને બિઝનેસ એવો છે કે એ વસ્તુ શું કહેવાય, જે મોટા મોટા શોખ તમારા જે કંઈ હોય ને એ એમાં પૂરા થાય. બાકી આ ગવર્મેન્ટ પ્લેટફોર્મ અહીંયા બધે ન થાય. હા, ગવર્મેન્ટમાં તમે વે ગયા, તમે કોઈ જોબ કરતા હોય એમાંય સાઈડમાં તમારે બિઝનેસ થાય, પણ આપણે તરફ એના ડિફરન્ટ લેવી છે એટલે ડિફરન્સ લેવામાં આપણે જે હોય એ સાચું બોલશું. તો પહેલાં હું વાત કરું બિઝનેસની. બિઝનેસ કેવી વસ્તુ છે કે એમાં તમારે પહેલાં તો ખાસ તમારો અનુભવ હોવો જોઈએ. કોઈ પણ વસ્તુનો, કોઈ પણ ક્ષેત્રમાં તમે જવા જઈ રહ્યા હો એનો અનુભવ થોડોક તમારો હોવો જોઈએ. થોડુંક તમારે એમાં થોડુંક કામ કરેલું હોવું જોઈએ, જેથી તમે કોઈ પણ બિઝનેસ નાખો તો એમાં જાજી તમારે તકલીફ ના પડે. અને બીજા નંબરમાં એ વાત કરું કે તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હાવ ઝીરોથી સ્ટાર્ટ તમે કર્યો, પછીનું નેટવર્ક તમે મોટું કરી વળ્યું, બરાબર છે? મતલબ માની લો કોઈ 22-25 સાલનો વ્યક્તિ છે, કોઈ ધંધો ચાલુ કરી રહ્યો છે, એની એજ 25થી પછી પહોંચીને 50 જાય, પછી 50 જ્યારે એજ પહોંચી પછી એનો કોઈ છોકરો હાથે આવે એને પછી ખાલી સીધો ધંધો જ હાથમાં સંભાળવાનો રહે. મતલબ સીધો બિઝનેસ એના દીકરા છોકરાના હાથમાં આવી જાય એટલે એને છોકરાને કંઈ ટેન્શન રહે નહીં, સીધો ધંધો હાથમાં મળી જાય અને ખોટા કંઈ ફાંફા મારવાના રહે નહીં. અને બીજા નંબરમાં જે લોકોને સપના બહુ ઊંચા હોય, 5 સ્ટાર જિંદગી જીવવાની હોય, એ લોકો માટે તો બિઝનેસ વધારે મહત્વનું છે. અને હું તમને ગવર્મેન્ટ જોબની વાત કરું. ગવર્મેન્ટ જોબ વસ્તુ એવી છે કે જે લોકોને સમાજમાં એક મોભાનું સ્થાન લેવું હોય ને તો ગવર્મેન્ટ જોબ લેવી પડે. કેમ કે ગવર્મેન્ટ જોબ એવી વસ્તુ છે કે તમને ભાઈમાંથી કે આપણું કંઈ નામ હોય એમાંથી આપણને સાહેબ બનાવી નાખે, તમને પછી બધા સાહેબ કંઈ બોલાવે અને એક તમને અલગ, ટૂંકમાં સોસાયટીમાં તમારું અલગ નામ ના થાય. આમ કેમ કે માની લો કોઈ પોલીસ ઓફિસર છે, એ કદાચ 50 માણસ ઊભા હોય ને એમાં પોલીસ ઓફિસર હોય ને એ અલગ જ થરી વળે. પોલીસ ઓફિસર છે, પછી આપણા ફૌજી સાહેબ હોય એ લોકો અલગ થરી વળે. એટલે ઘણા લોકોના ડ્રીમ હોય. કેમ કે મારા 1-2 એવા ફ્રેન્ડ છે કે જે લોકોને ઘરે આર્થિક રીતે બહુ ઓકે છે, બધી રીતના કંઈ ઘટતું નથી. ખુદના એમના ફાધરના પણ બિઝનેસ છે કે જે એક ગવર્મેન્ટ પ્લેટફોર્મ કરતાં સારું કમાણી કરી રહ્યા છે, પણ તોય છતાં એ એક ઓફિસર બનવા માંગે છે. પોલીસ અરુણભાઈ આપણું કે પોલીસ સપનું હતું, પોલીસમાં તોય જવા માંગે છે. કેમ કે એને ઓલરેડી બધો ધંધો એવો સેટઅપ છે ને કે ખુદ બધા 5 સ્ટાર લાઈફ તો જીવી જ રહ્યા છે, પણ તોય છતાં એને વર્દી પહેરવી છે. એ કરણભાઈ આપણે પૈસાથી કાંઈ મતલબ નથી, આપણે વર્દી પહેરવી છે. એટલે મેં તમને તારા એક્ઝામ્પલ કીધું ને કે એને પૈસાનું કોઈ મહત્વ નથી, વર્દી પહેરવી, થોડુંક સમાજમાં કંઈક કામ કરવું છે. એટલે ઘણા લોકો એટલા માટે ગવર્મેન્ટ ચૂઝ કરતા હોય છે, પણ એ આપણા માથે જાય, આપણે ટૂંકમાં કેમાં આપણે જવું છે. પણ મારા મત મુજબ મહેનત તો બંનેમાં છે. તે ગવર્મેન્ટ તમારે જોબ લેવી એમાં પૂરેપૂરી મહેનત છે. કોઈ પણ ક્ષેત્રમાં એવું નથી હોતો આજ તે ગવર્મેન્ટ કે બિઝનેસ, કોઈ પણ ક્ષેત્રમાં તમે જાશો, તમે મહેનત કરશો 100% તો જ એમાં સફળતા નિશ્ચિત છે. બાકી સફળતા ક્યાંય મળે એમ નથી. અને કદાચ તમને કોઈ વાત એમના સફળતા મળી ગઈ એ જાજી ટકી શકશે નહીં. મતલબ જાજી ટકી શકશે નહીં. મતલબ હું માની લો ત્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો, તેમાં મારે બહુ મહેનત થાય છે ત્યારે વસ્તુ બને છે. કેમ કે મારે આમાં કરવું છે એટલા માટે હું વિડીયો બનાવી રહ્યો. વિડીયો બનાવવામાં ઘણી મહેનત થાય, કેમ કે બધી વસ્તુ આપણે બોલવી પડે, બધું જોવું પડે, જાણવું પડે, અને પછી વિડીયો બનાવવાનું, એડિટિંગ કરવું પડે, પછી થંબનેલ બનાવવું પડે, પોસ્ટ કરવો પડે. આ રીતના ઘણી કામકાજ. કેમ કે આ બધું મહેનત જ છે. કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે ત્યાં મહેનત નથી, મહેનત બધામાં છે. પણ વસ્તુ એ છે કે અલગ અલગ ક્ષેત્ર છે. એટલે જે લોકોને મને એવું મારું ખુદનું એવું કહેવું છે કે તમારું જે કંઈ મંતવ્ય કહેતું હોય એકવાર ખુદ વિચારી અને પછી ગમે ફિલ્ડમાં ઉતરવું. અને મતલબ જે ફિલ્ડમાં ઉતરો ને એના માહિર બની જાવ. મતલબ કોઈ પણ, હું તમને ખાલી સામાન્ય કહી દઉં, માની લો કે આપણો વેરહાઉસ, મતલબ આપણું ગોડાઉન કે અથવા કોઈ ડેલો છે ભંગારનો, મારો ડેલો એવો છે કે આપણો ભંગારનો ડેલો નાખ્યો, એ ડેલો એવો નાખવાનો કે આટલા એરિયામાં કોઈનો હોવાનો છે. આપણા જે ક્ષેત્રમાં રહેતા હોય વિસ્તારમાં આપણા જેવો ડેલો કોઈનો હોવો જોઈએ. તમને કોઈ પણ માણસ એટલાય તમારું ડિસ્ટ્રિક્ટ હોય, તાલુકો હોય, કોઈ પણ ક્ષેત્ર તમે હોય જ્યાં રહેતા હો ત્યાં એમ જ કહેવા જોઈએ ભાઈ આ ભાઈના ઓલા તમે જાજો આ વસ્તુ બધી રાખી લેશે. એ રીતના કોઈ પણ ક્ષેત્ર એવું બનાવો, એમાં એટલું નિષ્ણાત થઈ જવાનું કે આપણે જેટલું બેસ્ટ કોઈ ન હોવું જોઈએ.
કોઈ પણ ખેતી કરો તો આપણે એ ઇલાકામાં કોઈ આપણી જે ખેતી ન કરતું હોવું જોઈએ. એટલે મારું કહેવાનું જેમાં પણ ઉતરો તમે એમાં બેસ્ટ આપો અને એ ફિલ્ડના તમે માહિર બની જાઓ, બેતાબ બાદશાહ બની જાઓ. બાકી શું કહેવાય, જોબ એ સારી છે, ગવર્મેન્ટ જોબ એ સારી છે, પ્રાઇવેટ જોબ એ સારી છે, બિઝનેસ પણ સારો છે. ચૂઝ આપણે કરવાનું છે, આપણે કઈ સોસાયટીમાંથી આવી છે, ક્યાં આપણે જવાનું છે, એ બધું આપણે ખુદના રીતે સમજવાનું છે. બાકી સલાહ તમે ગમીને જાણશો, કોઈને જોઈને પ્રેરિત કરશો, એમ નહીં ચાલે. આમાં તમારે ખુદને એકવાર જોવાનું કે આપણે આગળ શું સ્કિલ છે કે જે આપણે એખાદા ક્ષેત્રમાં દઈ શકીએ. મારામાં શું એવું કંઈ છે કે આ હું શેની માટે રૂમમાં બન્યો છું, એ તમારે ખાસ જોવાનું હોય. મતલબ તમે કોઈને દેખીને આપણે કરશું તો ભેગું જ નહીં થાય. તમારે ખુદને ઝાંખવાનું છે કે મતલબ મારામાં શું એવી કઈ સ્કિલ છે કે આ ક્ષેત્રમાં હું માહિર બનું. એમ તમને કેમાં રુચિ, તમારું વ્યસન શેમાં છે એ તમારે ખાસ જોવાનું છે. કેમ કે એ તમને ખુદને ખબર હશે, બીજા કોઈને નહીં ખબર હોય. મારે જેવા વિડીયા બનાવશે એ વિડીયા બનાવી તમને જે રીતે કહી દીશે, પણ મારાથી પણ કાંઈ નથી થવાનું. તમારે ખુદને જોવાનું કે આપણામાં શું એવી કઈ સ્કિલ છે કે જેમાં આ ક્ષેત્રમાં આપણે માહિર બનીએ. એટલે એ એકવાર ખાસ જોઈ લેવાનું અને પછી કોઈ પણ ક્ષેત્રમાં દેવાનું. અને બધી પોતપોતાની રીતે બધું બેસ્ટ જ છે. પણ મેં તમને જે કીધું, થોડીક જો પ્રાઇવેટ જોબ હોય તો એમાં થોડીક આપણી આગળ જવાબદારી આતે અને ઘણું લોકો એમાં આવતું હોય છે. ગવર્મેન્ટ જોબ છે એમાં પણ તમારું સામાજિક રીતે બહુ મોટું સ્થાન વધી જાય અને બીજી ઘણી ખરી તમારી સિક્યુરિટી રહે, લાઈફમાં કોઈ ઉપાધિ ન રહે, ટાઈમ ટુ ટાઈમ સેલેરી આતે બધી બિંદાસ લાઈફ ટૂંકમાં જે શાંતિ જીવવા માંગતો હોય એની માટેના છે. અને જેને 5 સ્ટાર જિંદગી જેવી છે અને શોખ બધા રહ્યા ને આસમાનને ઉડે શું કે અડે એવા શોખ છે બધાના ડ્રીમ, તો એની માટે બિઝનેસ બેસ્ટ ઓપ્શન છે. આ રીતે મેં તમને બધા વિકલ્પ કીધા, એમાં તમને જો યોગ્ય લાગે એ એકવાર ચૂઝ કરી અને જોઈ વિચારી ફિલ્ડમાં ઉતરવું. જય હિન્દ, જય માતાજી.